ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર મિત્રો અત્યારે આપણે સોનગઢ વસરાજમાં છે અને હવે આપણે અહીંયાથી જવાનું હોય ભાઈ 12 ડોલી ખાંડ લોડિંગ કરવા માટે પોરબંદરની. તો જોઈ લે મિત્રો, આ વસરાજ હોટલ છે ભાઈ. હવે અહીંયાથી આપણે નીકળવાનું હોય મિત્રો, આપણે જવાનું હોય 12 ડોલી. તો હાલો નીકળીએ કન્ટિન્યુ. મિત્રો આપણે વસરાજ હોટલેથી નીકળી ગયા અને ભાઈ હવે ધીરે ધીરે આવ્યા જાય મિત્રો. આ બાજુ વરસાદ હે ભાઈ પડેલો, ભાઈ વરસાદ આવેલો હોય મિત્રો, ઠાવકો આવ્યો. કોઈ પણ આ બાજુ હોય તો નાણા કાલપત્રી સુવિધામાં રહેજો ભાઈ, કેમ કે આ બાજુ ભાગર હટ છે હાવ વરસાદ, ઠાવકો એવો વરસાદ પડ્યો છે મિત્રો. ચાલો પડી આગળ. આપણે પછી ગયા હે સોનગઢ અને ભાઈ અહીંયા રાજા રજવાડાનો કિલ્લો હે મિત્રો, તમે જોઈ શકતા હશો. આ રાજા રજવાડાનો કિલ્લો હશે ભાઈ, સોનગઢનો નજારો મિત્રો. હોટલ ઉભા રહ્યા હતા. આ છે બરેજની બારકા જે આવેલી છે મિત્રો આપણે બારડોલી સુરત હાઈવે ઉપર. અને અહીંયા મિત્રો જમવાનું બહુ સારું બનાવે છે. આપણે રબારીની હોટલ છે મિત્રો, બોવડી સાઈડ રાણાવાવ સાઈડના રબારીની છે. અને અહીંયા પંપમાં પાર્કિંગ છે, તમારે શું હોય તો આ હોટલનું પાર્કિંગ છે મિત્રો. તો આપણી ગાડી તો સાઈડ વાં રાખી છે ભાઈ, આપણે ત્યાં રાખીને આવ્યા મિત્રો, આપણે સર્વિસ રોડમાં નથી લીધી. અને જોઈ લો મિત્રો, અહીંયા મેન હાઈવે છે. તો ભાઈ તમે જરૂર એકદમ મિત્રો અહીંયા જમવાનું પણ ટ્રાય કરજો અને ચા પાણી તો પીજો, કેમ કે બહુ મજા આવી જશે તમને આનો ચા પી. અને જમવાનું તો ભાઈ હું પણ હજી જમવા કે એકય દાણ નથી ગયો મિત્રો, તો બધાય વખાણે છે. આપણે પણ નેક્સ્ટ ટ્રીપમાં ટ્રાય કરશું ભાઈ અહીંયા જમવાની, તો કેવું બનાવે એ જોશું મિત્રો. તો હાલો હવે આપણે નીકળીએ કન્ટિન્યુ. આપણે 12 ડોલી પૂગી ગયા ભાઈ, બ્રિજથી ટર્ન મારી લીધો હોય મિત્રો ડ્રાઈવર સાઈડ. અને આ જાય ભાઈ 12 ડોલી ગામમાં. આ બ્રિજ મિત્રો આપણે કામરેજ સોનગઢ વાળું, કામરેજ વાળું નહીં સોનગઢ વાળું, ભૂલાઈ ગયા ભાઈ, થોડીક મિસ્ટેક થઈ જાય મિત્રો. હવે આપણે એમ સીધે સીધું જવાનું હોય ભાઈ, સુરત અહીંથી 33 કિલોમીટર થાય. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા લોકેશને પૂગીને ફરવાના. જોઈ લે ભાઈ નદી જાય છે પાણીની ભરેલી, તો જોતા જાઉં બે વરસાદ બહુ આવ્યો. પૂછી આવ્યા છે ભાઈ 12 ડોલી ખાંડની ફેક્ટરી છે. અને મિત્રો આપણે અહીંયાથી લોડ કરવાની છે ભાઈ ખાંડ પોરબંદરની, કેમ કે આપણે ભાઈ બ્રેકનું કામ ને એવું બધું કરાવવા પોરબંદર જવાનું છે મિત્રો. એટલે આપણે અહીંયાથી ખાંડ લોડ કરવાની છે ભાઈ. અહીંયા તો આપણે એક દાણ મિત્રો ભરવાઈ પાવી ગયા, તો તમને ખબર જ હશે ગોંડલની ખાંડ ત્યાંથી જ આપણે ભરવાની છે મિત્રો. જે આપણે ગોંડલની ખાંડ જ્યાંથી ભરી હતી ત્યાંથી જ આપણે ખાંડ ભરવાની છે. આ આપણે ભરવા આવ્યા છે મિત્રો પોરબંદરની. આ હે ભાઈ ફેક્ટરી. આ તો મિત્રો તમને ખબર જ હશે, આપણે કેમ કે એક દાણ આવી જ ગયા. અને ભાઈ અત્યારે વાગ્યા છે 7 ને અહીંયા આવશે મિત્રો 11 વાગે બધાય ગાડી લોડિંગ વાળા ને કાંટા વાળા. તો હવે આપણે 11 વાગ્યા સુધી મિત્રો આરામ કરવાનો હોય, કેમ કે ભાઈ 11 વાગ્યા સુધી તો હવે શું કરવું મિત્રો, બધા 11 વાગે જ આવશે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા 11 વાગે ગાડી અંદર લઈએ અને આપણું બધું કામ ઓકે થતું હોય ત્યારે. ત્યાં લગન જય શ્રી રામ. ના ભાઈ આપણી ગાડીનું એનાલું કાંટા જેવું હતું એ લેવા ગયા છે મિત્રો, આમ હાલીને એ લઈને આવે મિત્રો એ બિલ, પછી જ આપણી ગાડી અહીંયા ભરવા લાગશે મિત્રો. તો હવે સામે ગયા છે ભાઈ લેવા માટે, તો હવે આવે ત્યારે હાશું. હાલો મિત્રો તો મળીએ આપણી ગાડી અંદર લઈએ પછી મિત્રો. આપણે ખાંડને ભરવા આવી ગયા છે ભાઈ, લાલ કલરના બાસકા છે મિત્રો, કટા છે. આવી રીતના ભરાય છે ભાઈ.
અહીંયા આપણે બીજી જાણ આવ્યા મિત્રો. મિત્રો આપણે ખાંડ ભરીને નીકળી ગયા ભાઈ. પછી મેં વિડીયો નતો ઉતાર્યો મિત્રો. હવે ઉતારું હું સીધો આપણે ભાઈ નીકળી ગયા ખાંડ ભરીને મિત્રો. બાવણે ગાડી કાઢી લીધી છે, 1.5 કિલોમીટર કાપી લીધા અને હાલ્યા જાય. જોઈ લે ભાઈ આપણી ગાડી મિત્રો, એક રેક્ઝિમ અને એક કાળું પ્લાસ્ટિક બાંધ્યું હોય ભાઈ. અને હવે આપણે મિત્રો સીધું જવાનું હવે કડોદરા બાજુ. અને વરસાદ અહીંયા ચાલુ હોય ભાઈ બારડોલીમાં, જોઈ શકતા છો ધીમે ધીમે. ઉઠતું તો નહીં જોઈ મિત્રો કાશમાં. અંબાઈ ગાડી બાઈક પર ચાલુ હોય. ચાલો મિત્રો મળીએ આપણે હવે આગળ. અહીંયા કંઈક ભાઈ નવીન હે એટલે બધા બ્લોગરો મિત્રો આમ છે આમ જાય છે. જોઈ લે ટ્રાફિક ખાલી. આપણે ભાઈ મેઇન રોડે પૂગવા આવ્યા છે મિત્રો, બારડોલી બાજુ. એક ટર્ન મારીને આપણે કડોદરા પૂગવા આવ્યા ભાઈ. જોઈ લે મિત્રો અહીંયા કંઈક છે. શું હોય ભાઈ, પબ્લિક બહુ બધી છે. જોઈ લે મિત્રો અહીંયા પોલીસનો બંદોબસ્ત છે એટલો. મેન રોડ આવી ગયો હે ભાઈ, સુરત વાળો. તો આપણે એમાં સડી ગયા ભાઈ. સુરત વડોદરા વાળો મેન રોડ હે મિત્રો, એકનું એક. એની ઉપર આપણે ગાડી ચડાવી લીધી છે. ટ્રાફિક જેવું લાગે છે ભાઈ બાકી મળે. જો ભાઈ આની ટ્રેક્ટર કાઢ્યું મિત્રો, એની કાઢી ભરી. મિત્રો આ ગાડીનો ઉપરનો કલર જો. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. એક આપણે જે વિડીયો છે અપલોડ કરી નાખીએ કાલ બાલનો, પછી મળીએ. આપણે વિડીયાની ક્લિપ લીધી છે ને પછી ભાઈ આપણે 1 કે 2 કિલોમીટર નથી કહેતા મિત્રો, એવી ટ્રાફિક જામ હે ભાઈ. વાતું જ જવા દો. અને ભાઈ એને લીધે રસ્તો ખરાબ થઈ ગયો હે મિત્રો બહુ. હવે મિત્રો જામ આપણે દેખાઈએ કે હવે જામ નથી ભાઈ, હવે જામ કોરું છે, ટ્રાફિક નથી. તો હાલો હવે આપણે ભેડા જઈએ, મળીએ આગળ. આપણે પહોંચી ગયા હા અંકલેશ્વર અને ભાઈ હાલ્યા જાય છે અંકલેશ્વર બાજુ મિત્રો. ટ્રાફિક છે નહીં કઈ. આ કવાડી બજાર છે અંકલેશ્વરની. તો જ આ મિત્રો અંકલેશ્વર.
તો હાલો મિત્રો મળીએ હવે આપણે અંકલેશ્વર પાસ કરીને પછી મિત્રો નિરાતે પહોંચી ગયા ભરૂચ અને જોઈ લે ભાઈ ભરૂચનો આ બ્રિજ. તો મિત્રો આપણી ગાડી જાય છે સાંભી જોઈ લ્યો 4497 જાય મિત્રો સાંભે જો જાય देखो वो जा रहा है दोनों बोरो प्लास्टिक नाखत जाए है अपना ग्रुप की गाड़ी 4497 મિત્રો એમાં આપણો મામો જ છે જોઈ લ્યો ભાઈ ભરૂચ નો છે. ભરૂચ હોટીને ઉભા રહી ગયા છે ભાઈ ચા પાણી પીવા માટે. આ હોટલ હે મિત્રો. આપણો મસ્ત મજાનો ચા આવી ગયો હે ભાઈ. હવે આપણે મસ્ત મજાનો ચા ઠપકારી લઈએ મિત્રો. મસ્ત મજાનો ચા પી નાખીએ મળીએ પછી. આપણે નીકળી ગયા હે ભાઈ ચા પાણી ઠપકારીને. આપણે પહોંચી ગયા હે મિત્રો અહીંયાથી વડોદરા અમદાવાદ હે મિત્રો 182. પછી હવે મને બહુ કંઈ દેખાણું નહીં એટલું. તો આપણે ચા પાણી પીને ઠપકારીને નીકળી ગયા હે ને આપણે ભાઈ ભરૂચ વૈટા હે મિત્રો ને આયલા જાય હે. જાય હે મિત્રો જોઈ લો પોરબંદરીઓ 7119 ઉડે ગોજા. આપણે પહોંચી ગયા હે કરજણ ટોલ નાકે અને ભાઈ આ એક જ ટોલ નાકું મસ્ત હે મિત્રો. એક જ ટોલ નાકું ભાઈ ગમે હે બધાને. જોઈ લો લેલાંગ જાય છે મિત્રો. લેલાંગ ગાડી છે અવરું ના તો આપણે ચા પાણી પીને ઠપકારીને નીકળી ગયા હે ને આપણે ભાઈ ભરૂચ વૈટા હે મિત્રો ને આયલા જાય હે. જાય હે મિત્રો જોઈ લો પોરબંદરીઓ 7119 ઉડે ગોજા. આપણે નીકળી ગયા હે ભાઈ ચા પાણી ઠપકારીને. આપણે પહોંચી ગયા હે મિત્રો અહીંયાથી વડોદરા અમદાવાદ હે મિત્રો 182. પછી હવે મને બહુ કંઈ દેખાણું નહીં એટલું. આપણે પહોંચી ગયા હે વડોદરા બાયપાસમાં ને ભાઈ અહીંયા ટ્રાફિક જોવો મિત્રો થોડી છે અને આ વડોદરા બાયપાસ છે મિત્રો. આ બાજુ વડોદરા છે કેવું લાગે જરા કમેન્ટ કરી દેજો. રસ્તાની ભાઈ હાવ પથારી ફેરવાઈ ગઈ મિત્રો વરસાદના લીધે. હાવ કામ લેવાઈ ગયું છે. વડોદરા મિત્રો બધું વડોદરા. ચાલો મિત્રો મળીએ હવે આપણે આવતીકાલે સવારે.